આ તરફ બાલાસિનોરમાં કમળાના કેસીસ વધતા કલેક્ટર એક્શનમાં આવી ગયા છે। જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। આરોગ્ય વિભાગે 52 જેટલી ટીમો સર્વે માટે તૈનાત કરી છે। ડિસેમ્બરમાં 375 જેટલા કમળાના કેસ નોંધાયા હતા અને જેના જ કારણે 2 દર્દીઓના મોત નીપજ્યા હતા। પાણીની ટાંકીઓ અને જે સર્વેનું કલેક્ટર જે છે તે નિરીક્ષણ કર્યું હતું। તાત્કાલિક ધોરણે પાણી માટે ટેન્કર્સ મૂકવામાં આવ્યા છે। તો બાલાસિનોરમાં કમળાના કેસીસ વધતા કલેક્ટર સતર્ક થયા। હેલ્થ ટીમના ટોટલ સર્વે 20 કરીબ 15-20 દિવસથી ચાલે છે। ટીમ હવે વધારવામાં પણ આવી છે। હવે 52 ટીમ્સ કામ કરે છે। અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં। અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે। સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે।